હેલો એવરીવન, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે મેન્ટેનન્સ એન્ડ રિહેબિલેશન ઓફ સ્ટ્રક્ચર્સ સબ્જેક્ટની અંદર આવતા બે ટોપિક એટલે કે મેન્ટેનન્સ ઓફ હોમ ઇલેક્ટ્રિસિટી સિસ્ટમ એન્ડ મેન્ટેનન્સ ઓફ હોમ પ્લમ્બિંગ સિસ્ટમ આ બંને વસ્તુ ઉપર વાત કરવાના છીએ. આજના વિડીયો લેક્ચરની અંદર સૌપ્રથમ આપણે હોમ ઇલેક્ટ્રિસિટી સિસ્ટમના અમુક બેસિક ફંડામેન્ટલ્સ, ત્યાર પછી ઇલેક્ટ્રિસિટી સિસ્ટમના મેન્ટેનન્સ કરતી વખતે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ એ વસ્તુ ઉપર વાત કરશું. ત્યાર પછી પ્લમ્બિંગ સિસ્ટમનો ઓવરવ્યૂ જોશું. ત્યાર પછી વોટર સપ્લાય સિસ્ટમ, જે ઘરની અંદરની વોટર સપ્લાય સિસ્ટમ છે એના મેન્ટેનન્સ માટે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ તે જોશું. ત્યાર પછી ઘરની જે ડ્રેનેજ સિસ્ટમ છે એની અંદર કેટલા પ્રકારના પાઇપનો ઉપયોગ થાય છે એ પાઇપ વિશે માહિતી મેળવશું. ત્યાર પછી ઘરની અંદરની જે ડ્રેનેજ સિસ્ટમ છે એ સારી ગુણવત્તાની હોવી જોઈએ અથવા તો સારી ડ્રેનેજ સિસ્ટમની કઈ કઈ લાક્ષણિકતાઓ છે એની ઉપર વાત કરશું. ત્યાર પછી પ્લમ્બિંગ ઓપરેશન્સ કેટલા પ્રકારના હોય છે અને ક્યારે ક્યારે કરવામાં આવે છે એ વસ્તુ ઉપર ચર્ચા કરશું. અને છેલ્લે પ્લમ્બિંગ વર્ક કરતી વખતે સેફટીની કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ એ બધી વસ્તુ ઉપર આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ વાત કરીએ તો કે હોમ ઇલેક્ટ્રિસિટી સિસ્ટમ એ એક એવી સિસ્ટમ છે કે જે સ્ટ્રક્ચરના સમયગાળા કરતાં એનો સમયગાળો ઓછો હોય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એ જે સ્ટ્રક્ચર છે, સિવિલ સ્ટ્રક્ચર છે કે જે કન્સ્ટ્રક્ટ કરેલું છે એ 20 વર્ષ કે 25 વર્ષ ચાલશે કે 30 વર્ષ ચાલે, પરંતુ જે ઇલેક્ટ્રિસિટી સિસ્ટમ છે એનું આયુષ્ય એટલું બધું હોતું નથી. એટલા માટે જ સમયે સમયે કાં તો એનું રિપ્લેસમેન્ટ અથવા તો એનું રિપેર કરવું અનિવાર્ય થઈ જાય છે. જો આ કરવામાં ન આવે તો જે હોમ ઇલેક્ટ્રિસિટી સિસ્ટમના જે પાર્ટ્સ છે એ કાં તો એક્સિડન્ટ ક્રિએટ કરી શકે છે અથવા તો એ પ્રોપરલી વર્ક કરશે નહીં. હવે ઘરની અંદર જે ઇલેક્ટ્રિસિટી આવે છે એના વપરાશનો જે યુનિટ છે એ કિલોવોટ અવર છે. અહીંયા કિલોવોટ અવર એટલે કે વોટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મલ્ટીપ્લાય વિથ ટાઈમ ઓફ યુઝેજ. એટલે કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના વોટ કેટલા છે એ વોટને એના વાપરવાના સમયગાળા સાથે ગુણાકાર કરવામાં આવે તો કિલોવોટ અવર આપણને યુનિટ મળે છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો કે 10 વોટનો એક બલ્બ છે, 10 વોટનો એક બલ્બ છે એને 100 કલાક સુધી ચાલુ રાખવામાં આવે તો 10 ગુણ્યા 100 એટલે કે 100 વોટ અવર મળશે અથવા તો 1 કિલોવોટ અવર મળશે. એનો મતલબ કે 10 વોટનો બલ્બ 1 કલાક સુધી 100 કલાક સુધી ચાલુ રહેશે તો 1 યુનિટ જેટલી વીજળી વાપરશે. હવે અહીંયા જે વોટ છે, કોઈ પણ બલ્બ અથવા તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ, એનું વોટ કાઉન્ટ કરવું હોય તો એ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલા એમ્પિયર કરંટ લે છે તે ઉપરાંત એને કેટલા વોલ્ટેજની જરૂર છે આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો તમને એ ઇન્સ્ટ્રુમેન્ટના વોટની વેલ્યુ ખબર પડી શકે છે. હવે વાત કરીએ તો કે કોઈ પણ ઇલેક્ટ્રિસિટી સિસ્ટમ છે એના મેન્ટેનન્સ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો સૌપ્રથમ વાત કરીએ તો કે જે કેબલ છે એ હંમેશા ગુડ ક્વોલિટી ઓફ કોપર વાયરનો યુઝ કરવો જોઈએ. એટલે કે ઘરની અંદર જે વાયરિંગ કરવામાં આવે છે એ સંપૂર્ણપણે સારી ગુણવત્તાનું કોપર વાયરિંગ હોવું જોઈએ. તે ઉપરાંત જે વાયર છે એની ઉપરનું જે લેયર છે અથવા તો જે આવરણ છે એ ફાયરપ્રૂફ હોવું જોઈએ કે જેને કારણે જો કોઈ પણ કારણોસર શોર્ટ સર્કિટથી ઘરમાં આગ લાગે તો તે બાકીના વાયરિંગને બાળે નહીં. તે ઉપરાંત વાત કરીએ તો કે ડુ નોટ ઓવરલોડ એની સર્કિટ બાય ગિવિંગ ટુ મચ એપ્લિકેશન ઓન અ વન સર્કિટ. એટલે કે ઘરની અંદર જે અલગ અલગ પ્રકારની સર્કિટ્સ હોય છે અથવા તો કોઈ પણ એક બોર્ડ છે એની ઉપર એની લિમિટ કરતાં વધારે એમાં ભાર આપવો જોઈએ નહીં. એટલે કે એક જ બોર્ડની અંદર એકથી વધારે એપ્લાયન્સીસ અથવા તેની લિમિટ કરતાં વધારે એપ્લાયન્સીસ કનેક્ટ કરવા જોઈએ નહીં. જો વધારે કરવામાં આવે તો ઓવરલોડને કારણે એ સર્કિટ બળી જવાના ચાન્સીસ વધી જાય છે. ત્યાર પછી વાત કરીએ તો કે ડુ નોટ યુઝ મોર દેન 50 એમ્પિયર ફ્યુઝ ઇન સબ સર્કિટ. એટલે કે જે ઘરની મેઇન સર્કિટમાંથી જે સબ સર્કિટ નીકળે છે, એટલે કે આખા ઘરની અંદર સપોઝ કે 5 રૂમ છે તો 5 રૂમની એક જે સર્કિટ હોય એને સબ સર્કિટ કહેવામાં આવે. તો એ સબ સર્કિટની અંદર 15 એમ્પિયરથી વધારે મોટો ફ્યુઝ રાખવો જોઈએ નહીં. જો 15 એમ્પિયરથી વધારે મોટો ફ્યુઝ રાખવામાં આવે તો એ ફ્યુઝનું જે કાર્ય છે અથવા તો એ ફ્યુઝ છે એ નકામો બની જશે અને જે ફ્યુઝનું મુખ્ય કાર્ય છે ઓવરલોડ સામે પ્રોટેક્શન આપવું એ આપી શકશે નહીં. તે ઉપરાંત ડુ નોટ યુઝ લેમ્પ ઓફ વેરી હાઈ વોલ્ટેજ.
એટલે કે હાઈ વોલ્ટેજના જે રેઝિસ્ટન્સ લેમ્પ આવતા એનો ઉપયોગ કરવાને બદલે એની જગ્યાએ એલઈડી લેમ્પનો ઉપયોગ કરવો જોઈએ, જેને કારણે જે વીજળીનો વપરાશ છે એ ઓછો થશે અને ઇકોનોમિકલી પણ ફાયદો મળશે. ત્યાર પછી ELCB શુડ બી યુઝ ઇન અ સર્કિટ. અહીંયા ELCBનો મતલબ થાય છે અર્થ લીકિંગ સર્કિટ બ્રેકર. આ ELCBનું મુખ્ય કાર્ય છે કે ગમે ત્યારે જો કોઈ માણસ છે એ સર્કિટ અથવા તો કોઈ પણ ઓપન વાયરના ટચમાં આવશે તો એ માણસને શોર્ટ લાગતો બચાવશે. ખાસ કરીને ELCB ચોમાસા દરમિયાન સૌથી વધારે કાર્યરત હોય છે, કારણ કે ચોમાસા દરમિયાન ભેજવાળું વાતાવરણ હોય છે અને તેને કારણે શોર્ટ લાગવાની સંભાવના સૌથી વધારે થઈ જાય છે. તો આ પ્રકારના જે એક્સિડન્ટ છે એ અટકાવવા માટે ELCB લગાડવી કમ્પલસરી છે. ત્યાર પછી વાત કરીએ તો અવોઇડ ઓર રિમૂવ એની ટાઈપ ઓફ મોઇસ્ચર નિયર ધ પાથ ઓફ ધ વાયરિંગ. એટલે કે દિવાલની અંદર અથવા તો દિવાલની ઉપર જો જ્યાં પણ વાયરિંગ જાય છે એ વાયરિંગની આજુબાજુમાં કોઈ પણ પ્રકારનું મોઇસ્ચર હોવું જોઈએ નહીં. તે ઉપરાંત જે સ્વિચીસ છે, જે સ્વિચીસના બોર્ડ છે, ઇલેક્ટ્રિકલ સ્વિચીસના બોર્ડ, એની આસપાસ પણ મોઇસ્ચર કન્ટેન્ટ ન જમા થાય એની ખાસ કાળજી લેવી જોઈએ. ત્યાર પછી ડુ નોટ યુઝ ડેમેજ ઓર વોર્ન આઉટ એક્સટેન્શન કોર્ડ. એક્સટેન્શન કોર્ડ એટલે કે વધારાનો વાયર કે જેનો આપણે યુઝ લાંબા અંતરે અથવા તો કોઈ પણ બોર્ડ છે, ઇલેક્ટ્રિકલ બોર્ડ છે, એનાથી દૂર કોઈ એપ્લાયન્સીસ ચલાવવું છે તો એ એપ્લાયન્સને બોર્ડ સાથે કનેક્ટ કરવા માટે આપણે યુઝ કરતા હોય એ ડેમેજ અથવા તો વોર્ન આઉટ એટલે કે ખવાઈ ગયેલો વાયર વાપરવો જોઈએ નહીં. ત્યાર પછી અવોઇડ ધ કોઇલિંગ ઓફ એક્સટેન્શન કોર્ડ ઓફ એપ્લાયન્સીસ. કોઈ પણ જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ફ્રીજ છે, ટીવી છે, એસી છે, એમાંથી જે વાયર નીકળતો હોય એનું કોઇલિંગ એટલે કે ગૂંચળું વાળવું જોઈએ નહીં. કારણ કે જ્યારે પણ વાયરમાંથી કરંટ પસાર થાય છે ત્યારે એ વાયરમાં પસાર થતો કરંટ વાયરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને જો વાયરનું ગૂંચળું કરવામાં આવે તો એક જ જગ્યાએ ગરમી વધારે ભેગી થશે અને તે વાયરને અને સાથે સાથે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટને પણ નુકસાન કરશે. ત્યાર પછી યુઝ સ્ટાર AC, રેફ્રિજરેશન એક્સેટ્રા ફોર રિડ્યુસ ધ કન્ઝમ્પશન ઓફ ઇલેક્ટ્રિસિટી. એટલે કે એસી કે જે રેફ્રિજરેટર છે એ સ્ટાર રેટિંગવાળા હોવા જોઈએ. અત્યારે માર્કેટની અંદર જે સ્ટાર રેટિંગ છે મહત્તમ 5 સ્ટાર રેટિંગવાળું આવે છે. તે ઉપરાંત રિપ્લેસ ધ એક્સટેન્શન કોડ ઇફ એની ડેમેજ ઇન ઇટ. હવે કોઈપણ એક્સટેન્શન કોડની અંદર કોઈપણ પ્રકારનું જો ડેમેજ થયું હોય તો એને તરત રિપ્લેસ કરવી જોઈએ, કારણ કે એ ડેમેજ એક્સટેન્શન કોડ છે એક્સિડન્ટ ક્રિએટ કરી શકે. હવે વાત કરીએ ઘરની પ્લમ્બિંગ સિસ્ટમ ઉપર. તો જે ઘરની પ્લમ્બિંગ સિસ્ટમ છે એના મુખ્ય 2 કાર્યો હોય છે અથવા તો 2 પ્રકાર પડે છે. પહેલું છે વોટર સપ્લાય સિસ્ટમ અને બીજું છે ડ્રેનેજ સિસ્ટમ. વોટર સપ્લાય સિસ્ટમનું કાર્ય છે ઘરની અંદર જે પાણીનું સ્ટોરેજ છે ત્યાંથી પાણી ઘરના અલગ અલગ જગ્યાએ યુઝ કરવા માટે પહોંચાડવું, અને ડ્રેનેજ સિસ્ટમનું કાર્ય છે યુઝ થયેલું અથવા તો ગંદુ પાણી છે એને ઘરની બહાર નિકાલ કરવો. વોટર સપ્લાય સિસ્ટમના જો કમ્પોનન્ટની વાત કરીએ તો એમાં સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન પાઇપ આવે છે. ત્યાર પછી અલગ અલગ પ્રકારના કનેક્શન આવે છે. ત્યાર પછી ડોમેસ્ટિક સ્ટોરેજ ટેન્ક એટલે કે ઘરની અંદરનું જે સ્ટોરેજ ટેન્ક છે એનું આવે છે. ત્યાર પછી પાઇપ ફિટિંગ અને ફિક્સચર્સ આવે છે. જ્યારે ડ્રેનેજ સિસ્ટમની વાત કરીએ તો એની અંદર ડ્રેનેજ પાઇપ્સ આવે છે, ઇન્સ્પેક્શન ચેમ્બર આવે છે, હાઉસ સીવર લાઇન્સ એટલે કે ઘરની ગટર લાઇન્સ આવે છે અને અલગ અલગ પ્રકારના ડ્રેનેજ એપ્લાયન્સીસ આવે છે. હવે વાત કરીએ તો કે ઘરની અંદરની જે વોટર સપ્લાય સિસ્ટમ છે એના મેન્ટેનન્સ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. તો સૌપ્રથમ વાત કરીએ તો કે પાઇપનું મેન્ટેનન્સ કરતી વખતે કઈ કઈ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. તેમાં સૌથી પહેલું છે લીકેજ ઇન GI પાઇપ શુડ બી રિપેર બાય યુઝિંગ પ્રોપર સિલન્ટ. GI પાઇપ એટલે કે ગાસ્ટ આયર્નના બનેલા પાઇપ. જૂના સ્ટ્રક્ચરની અંદર જે પાઇપ છે એ PVCની જગ્યાએ ગાસ્ટ આયર્નના બનેલા હતા અને આ પ્રકારના પાઇપ છે એ લાંબા ગાળે એની અંદર ખવાણ થઈ શકે છે એટલે કે કાટ લાગી શકે છે. તો જ્યારે પણ આ પ્રકારના પાઇપનું રિપેરિંગ થતું હોય ત્યારે એમાં પ્રોપર કેમિકલ યુક્ત સિલન્ટ વાપરવું જોઈએ. ત્યાર પછી રિમૂવ રસ્ટી પાઇપ ઓર એપ્લાય પ્રોપર રસ્ટ રેઝિસ્ટિંગ લાઇનિંગ ઓન અ GI પાઇપ. સપોઝ કે કોઈ પાઇપ છે એમાં કાટ લાગી ગયો છે તો પાઇપને આખો રિમૂવ કરી એની જગ્યાએ નવો PVCનો પાઇપ લગાડવો, અને જો એ પાઇપમાં સંપૂર્ણપણે કાટ લાગ્યો નથી એટલે કે પાઇપ હજુ ચાલી શકે એમ છે, કાર્યરત રહી શકે એમ છે, તો એ પાઇપની ઉપર કાટ ન લાગે તેવું કાટ અવરોધક અસ્તર લગાડવું જોઈએ કે જેને કારણે એનું ટાઈમિંગ છે એટલે કે લાઈફ ટાઈમ છે થોડો વધી જાય.
ત્યાર પછી ઓલવેઝ કટ ધ પાઇપ ઇન ધ 90 ડિગ્રી એંગલ વિથ એક્સિસ ઓફ પાઇપ, એટલે કે કોઈ પણ પ્રકારના પાઇપ જ્યારે કટ કરતા હોય, ભલે એ પીવીસીનો હોય કે આયર્ન અથવા તો મેટલના બનેલા હોય, એને હંમેશા જે પાઇપની એક્સિસ છે એટલે કે ધરી છે એનાથી 90 ડિગ્રી હંમેશા કટ કરવા જોઈએ, જેને કારણે પાઇપનું ફિટિંગ કરતી વખતે એમાં લીકેજ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. રિપ્લેસ ડેમેજ જીઆઈ પાઇપ વિથ પીવીસી પાઇપ, એટલે કે જીઆઈ પાઇપ જે ડેમેજ થઈ ગયા છે એને હંમેશા પીવીસી પાઇપ સાથે રિપ્લેસ કરવા જોઈએ, કારણ કે પીવીસી પાઇપ વજનમાં હળવા, તે ઉપરાંત કિંમતમાં સસ્તા અને તેની ઉપર વાતાવરણની અસર થતી નથી. ડુ નોટ એપ્લાય એની ટાઈપ ઓફ લોડ્સ ઓન અ પાઇપ્સ. ઘરની જે વોટર સપ્લાય સિસ્ટમ છે કે ડ્રેનેજ સિસ્ટમ છે કોઈ પણ હોય, એની અંદર જે પણ પાઇપ વર્ક કરે છે તેની ઉપર એક્સ્ટ્રા કોઈ પણ પ્રકારનો લોડ આપવો જોઈએ નહીં. ત્યાર પછી વાત કરીએ તો રિપેર ઓફ ટેપ્સ. ટેપ્સ એટલે કે નળની વાત કરીએ છીએ તો સૌથી પહેલું આવે કે રિપ્લેસ ધ બ્રોકન ઓર વોર્મ આઉટ સીટ. સીટ એટલે કે એ નળનો એ ભાગ જે પાણીને રોકવાનું અથવા તો વહેવાનું કાર્ય કરે છે. એ સીટ છે જો એ ડેમેજ થઈ ગઈ હોય, રોમ આઉટ ડેમેજ થઈ ગઈ હોય અથવા તો વોર્મ આઉટ એટલે કે ખવાઈ ગઈ હોય, ઘસાઈ ગઈ હોય તો એને રિપ્લેસ કરવી જોઈએ. તે ઉપરાંત રિપ્લેસ ડિટોરિએટેડ વોશર એન્ડ સીલ ધ લીકેજ. સપોઝ કે જે પાઇપ છે કે જે નળ સાથે કનેક્ટ કરેલો છે એમાં જે વોશર લગાડેલું છે એ વોશર જો ડિટોરિએટ એટલે કે એની ઉપર વધારે ફોર્સ આપવાને કારણે એનો શેપ બગડી ગયો હોય તો એને રિમૂવ કરવું જોઈએ અને એની જગ્યાએ નવું વોશર લગાડવું જોઈએ, જેને કારણે લીકેજ થતું અટકે છે. ત્યાર પછી રિમૂવ ડેમેજ હેન્ડલ એન્ડ રિપ્લેસ વિથ ન્યૂ વન. એટલે કે નળની અંદર જો કોઈ હેન્ડલ ડેમેજ થઈ ગયું છે તો એને રિપ્લેસ કરવું જોઈએ, એ ડેમેજ હેન્ડલવાળો નળ વાપરવો જોઈએ નહીં. ત્યાર પછી વાત કરીએ તો ચેક ધ સ્ટીમ થ્રેડ, ઇફ ઇટ વોર્મ આઉટ દેન રીથ્રેડ ધ સ્ટીમ. સ્ટીમ છે એ જે ટેપ એટલે કે નળીની જે સીટ છે અને જે હેન્ડલ છે એ બંનેને જોડતું એક સળિયા જેવી રચના છે, એમાં થ્રેડ હોય છે. લાંબા ગાળાના યુઝ દરમિયાન એ થ્રેડ છે એ ખવાઈ ગયા હોય છે. જો એ થ્રેડ ખવાઈ ગયા હોય તો એમાં પાછા થ્રેડ પાડવા જોઈએ અને જો પાછા થ્રેડ પડી શકે એમ ન હોય તો એ સીટ એ જે સ્ટીમ છે એને બદલવી જોઈએ. રિપ્લેસ ધ મેટલ ટેપ વિથ પીવીસી ટેપ ઇફ પોસિબલ. જે જૂના ટેપ છે એટલે કે જૂના નળ છે એ જે મેટલના બનેલા છે, જો એને તમે પીવીસીના નળ સાથે રિપ્લેસ કરી શકતા હો તો રિપ્લેસ કરવા જોઈએ અને મેટલના નળ શક્ય હોય ત્યાં સુધી ઓછા યુઝ કરવા જોઈએ. ત્યાર પછી વાત કરીએ રિપેર ઓફ ઓવરહેડ ટેન્ક. ઓવરહેડ ટેન્કનું મુખ્ય કાર્યની વાત કરીએ તો ઘરની એક ડોમેસ્ટિક વોટર સ્ટોરેજની એક ફેસિલિટી છે કે જે ઘરની છત ઉપર લગાડેલું હોય છે. તો એના જો રિપેરની વાત કરીએ તો સૌથી પહેલાં ધ ફંક્શનિંગ ઓફ બોલ કોક ફિટેડ ટુ ધ ઇનલેટ પાઇપ ઓફ ધ ટેન્ક શુડ બી ચેક ટાઈમ ટુ ટાઈમ. અહીંયા જે બોલ કોક છે એનું મુખ્ય કાર્ય છે જે ઇનલેટ પાઇપ હોય કે જે ઓવરહેડ ટેન્કની અંદર પાણી દાખલ કરવાનું આવે છે એ જે પાઇપ છે એને ટાંકો એટલે કે ટેન્ક ભરાઈ જાય ત્યાર પછી એને જે ઓવરહેડ ઇનલેટ પાઇપ છે એને બંધ કરવાનું હોય છે, એટલે કે જે ટેન્ક છે એને ઓવરફ્લો થતો અટકાવે છે. તો આ જે બોલ કોક છે એને સમયે સમયે એનું ફંક્શનિંગ ચેક કરવું જોઈએ. પરંતુ જો ટેન્ક છે ઓવરહેડ ટેન્ક છે એ વારંવાર ઓવરફ્લો થતી હોય તો બોલ ક્લોકનું જે એડજસ્ટમેન્ટ છે એને વ્યવસ્થિત એડજસ્ટ કરવા જોઈએ, જેને કારણે એ વ્યવસ્થિત રીતે એનું પાણી ભરાઈ શકે. ત્યાર પછી ટુ અવોઇડ એર લોકિંગ આઉટલેટ ઓફ ધ ટેન્ક શુડ બી પ્રોવાઇડેડ વિથ સિફોનેજ પાઇપ. એટલે કે જે એર લોકિંગ એટલે કે હવા જે છે પાઇપની અંદરની જે હવા છે એ બહાર નીકળી ન શકે, જેને કારણે પાઇપની વોટર સપ્લાય સિસ્ટમ છે એ બંધ થઈ શકે છે. તો આવી જે એર લોકિંગ છે, એર લોકિંગની કન્ડિશન છે કે જેને કારણે પાણીની સપ્લાય અટકે છે, એ અટકાવવા માટે હંમેશા એક સિફોન પાઇપ છે એ ટેન્કના આઉટલેટ પાઇપમાં આપવો જોઈએ, જેને કારણે વધારેની હવા છે એ પાઇપ થ્રુ બહાર નીકળી જાય. ક્લીન ધ ઓવરફ્લો પાઇપ ટાઈમ ટુ ટાઈમ બાય રિમૂવિંગ એની રબીશ ઓર ટ્રી લીવ્સ. એટલે કે જે ઓવરફ્લો પાઇપ છે એને સમયે સમયે એને સાફ કરતો રહેવો જોઈએ. જો એ ઓવરફ્લો પાઇપને તમે સાફ ન કરો તો ટેન્ક ઉપર વધારાનો લોડ પડશે અને લાંબા ગાળે એને નુકસાન પડશે. ત્યાર પછી વાત કરીએ તો કે હાઉસ ડ્રેનેજ સિસ્ટમ હોય એની અંદર કેટલા પ્રકારના પાઇપનો ઉપયોગ થાય છે. તેમાં સૌથી પહેલું આવે છે સોઇલ પાઇપ. આ જ પાઇપનું મુખ્ય કાર્ય છે કેરિંગ સીવેજ ફ્રોમ યુરિનલ એન્ડ વોટર ક્લોઝેટ. એટલે કે ઘરની અંદર જે યુરિનલ એટલે કે વોશરૂમ છે, બાથરૂમ છે, ત્યાંથી જે માનવની જે ગંદકી છે, માનવનું જે ડિસ્પોઝ છે એને ગટર સુધી પહોંચાડવાનું કામ છે એ સોઇલ પાઇપ કરતા હોય છે.
હવે વાત કરીએ બીજો પાઇપ, વેસ્ટ પાઇપ. વેસ્ટ પાઇપનું કાર્ય શું છે કે કેરિંગ અ ડિસ્ચાર્જ ફ્રોમ બાથરૂમ, કિચન એન્ડ સિંક. એટલે કે બાથરૂમની અંદરથી જે સાબુવાળું ખરાબ પાણી નીકળે છે, ત્યાર પછી કિચનની અંદરની જે સિંક છે, સિંક એટલે કે ગેંડી સાદી ભાષામાં કહીએ તો, એમાંથી જે ખરાબ પાણી નીકળે છે એ પાણીને ગટર સુધી પહોંચાડવાનું જે કાર્ય છે એ વેસ્ટ પાઇપ કરે છે. ત્યાર પછી વેન્ટ પાઇપ. ધ પાઇપ ઇઝ ઇન્સ્ટોલ ઇન અ ડ્રેનેજ સિસ્ટમ ફોર ધ વેન્ટિલેશન. એટલે કે ગટરની અને જે ડ્રેનેજ સિસ્ટમ છે એની અંદર વેન્ટિલેશન પ્રોવાઈડ કરવા માટે વેન્ટ પાઇપ આપેલો હોય છે. ત્યાર પછી રેઇન વોટર પાઇપ. આ પાઇપનું મુખ્ય કાર્ય છત અને પાર્કિંગ લોટની અંદર જે પાણી ભરાઈ આવે છે, જે વરસાદનું પાણી છે, એ પાણીને કાં તો જે ઘરની અંદર જે વરસાદના પાણીને સ્ટોર કરવાની જે સિસ્ટમ છે એટલે કે ટેન્ક છે ત્યાં સુધી પહોંચાડવું, અથવા તો એ પાણીને ગટર સુધી પહોંચાડવાનું કામ છે એ રેઇન વોટર પાઇપ કરે છે. ત્યાર પછી વાત કરીએ એન્ટી સિફોનેજ પાઇપ. ધ પાઇપ ઇઝ યુઝડ ટુ અવોઇડ ધ સિફોનેજ એક્શન એન્ડ પ્રોવાઇડ ધ સેફ્ટી ટુ ધ વોટર સીલ્સ. આ છે સિફોનેજ એક્શનથી, આ જે સિફોનેજ એક્શન થાય છે જે પાઇપની અંદર એ થતું અટકાવવા માટે એન્ટી સિફોનેજ પાઇપ હોય છે. તે ઉપરાંત આનું કાર્ય જે પાઇપની અંદર જે હવા ભરાયેલી છે, હવા ટ્રેપ થયેલી છે, એને પાઇપમાંથી દૂર કરવાનું હોય છે. ત્યાર પછી વેન્ટિલેશન પાઇપ. આ પાઇપનું મુખ્ય કાર્ય છે જે ડ્રેનેજની અંદર જે ખરાબ ગેસ આવે છે, કારણ કે ગંદા પાણીની અંદર રહેલા બેક્ટેરિયાને કારણે એ પાણીની અંદર સડો ઉત્પન્ન થાય છે અને એમાંથી જે દુર્ગંધવાળા જે ગેસ નીકળે છે એ ગેસને ડ્રેનેજ સિસ્ટમમાંથી બહાર કાઢવાનું કાર્ય વેન્ટિલેશન પાઇપ કરે છે. હવે વાત કરીએ કે ઘરની કોઈ ડ્રેનેજ સિસ્ટમ છે એની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ હોવી જોઈએ. તો સૌથી પહેલું કે ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ લે ધ સીવર બાય ધ સાઇડ ઓફ ધ હાઉસ રાધર દેન ધ બિલો ધ બિલ્ડિંગ. એટલે કે જે ગટર લાઇન છે એ બિલ્ડિંગની બાજુમાંથી નીકળવી જોઈએ, બિલ્ડિંગની નીચેથી નીકળવી જોઈએ નહીં. ત્યાર પછી ઓલ ડ્રેનેજ શુડ બી સ્ટ્રેટ બિટવીન ઇન્સ્પેક્શન ચેમ્બર. એટલે કે ઇન્સ્પેક્શન ચેમ્બર જે ડ્રેનેજ સિસ્ટમની અંદર અલગ અલગ જગ્યાએ જે ઇન્સ્પેક્શન ચેમ્બર છે એ ઇન્સ્પેક્શન ચેમ્બર ઉપર બે ઇન્સ્પેક્શન ચેમ્બરની વચ્ચે જે પણ પાઇપ છે હંમેશા સ્ટ્રેટ લાઇનમાં હોવા જોઈએ, કોઈ પણ વળાંક આવવો જોઈએ નહીં. ત્યાર પછી અવોઇડ શાર્પ બેન્ડ એન્ડ જંક્શન ઇન ધ ડ્રેનેજ લાઇન as far as possible. એટલે કે તરત જ 90 ડિગ્રીનો ટર્ન અથવા તો 180 ડિગ્રીનો ટર્ન, આ પ્રકારના જે ટર્ન છે એ ડ્રેનેજ સિસ્ટમની અંદર શક્ય હોય ત્યાં સુધી અવગણવા જોઈએ. તે ઉપરાંત બે પાઇપનું જંક્શન એટલે કે બે પાઇપ ભેગા થતા હોય તે પણ શક્ય હોય ત્યાં સુધી અવગણવા જોઈએ. હા, પરંતુ ઇન્સ્પેક્શન ચેમ્બરની અંદર અથવા તો કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર એક પર્ટિક્યુલર કુંડી બનાવી તેમાં તમે એક, બે અથવા તો બેથી વધારે પાઇપ ભેગા કરી શકો છો. ત્યાર પછી હાઉસ ડ્રેનેજ શુડ બી કનેક્ટેડ વિથ અ પબ્લિક સીવર ઓનલી. એટલે કે જે ઘરની જે ગટર સિસ્ટમ છે, ઘરની જે ગટર છે એ પબ્લિક ગટર સાથે કનેક્ટ થવી જોઈએ. ઘરનું ખરાબ પાણી છે એ આજુબાજુમાં કે ખુલ્લા મેદાન, નદી, તળાવમાં જવું જોઈએ નહીં, કે જેને કારણે રોગચાળો તે ઉપરાંત દુર્ગંધ ફેલાતી અટકી જાય. ત્યાર પછી વાત કરીએ તો જોઇન્ટ્સ ઓફ ધ સિવર લાઇન શુડ બી વોટર ટાઇટ એન્ડ શુડ પ્રોપરલી ટેસ્ટેડ બિફોર પુટિંગ ઇન ટુ ધ યુઝ. એટલે કે સિવર લાઇનના જે જોઇન્ટ્સ છે એ વોટર ટાઇટ હોવા જોઈએ અને એને એકચ્યુઅલ યુઝમાં મૂકતા પહેલાં એક વખત એનું ટેસ્ટિંગ થવું જોઈએ. લેટરલ ડ્રેનેજ શુડ બી લેડ એટ અ પ્રોપર ગ્રેડિયન્ટ સો દેટ ઇટ કેન બી ક્લીન બાય ઇટ સેલ્ફ. લેટરલ ગ્રેડિયન્ટની અથવા તો ડ્રેનેજની વાત કરીએ તો કે જે મેન સિવર લાઇન હોય એને 90 ડિગ્રીએ જે પાઇપ કનેક્ટ થતા હોય, એટલે કે ઘરનું ગંદુ પાણી મુખ્ય ગટર સાથે જોડતો જે પાઇપ છે એ હંમેશા એક ગ્રેડિયન્ટ એટલે કે ઢાળ ઉપર હોવો જોઈએ, જેને કારણે જે એ પોતાની રીતે ઢાળને કારણે જે પાણી છે પોતાની રીતે જ સાફ થઈ જાય અને પાઇપ પણ પોતાની રીતે સાફ થઈ જાય, જેના કારણે ક્લિનિંગનો જે રિક્વાયરમેન્ટ છે એ ઓછી થઈ જાય. The size of the drainage should be big enough so that it cannot overflow during the maximum discharge. એટલે કે પાઇપ છે એની સાઇઝ છે સફિશિયન્ટ મોટી હોવી જોઈએ જેને કારણે ઓવરફ્લો થાય. ઓવરફ્લો એટલે કે રેની સિઝન દરમિયાન અથવા તો કોઈ પણ બીજા કારણોસર જો એમાં વધારાનું પાણી આવે તો ઓવરફ્લો ન થાય અને બધું પાણી છે એ સંપૂર્ણ રીતે વહી જાય. The entire system should be properly ventilated from starting point to the ending point of the line. એટલે કે આખી સિસ્ટમ છે એની અંદર પ્રોપર વેન્ટિલેશન આપવું જોઈએ. જો પ્રોપર વેન્ટિલેશન ન આપવામાં આવે તેમાંથી ખરાબ દુર્ગંધ આવી શકે છે, તે ઉપરાંત એ એક્સિડન્ટ પણ ક્રિએટ કરી શકે છે. હવે વાત કરીએ તો પ્લમ્બિંગ ઓપરેશન. તો કોઈ પણ ઘરની અંદરનું જે પ્લમ્બિંગ ઓપરેશન છે તેના મુખ્ય 6 પ્રકાર હોય છે અથવા તો 6 પ્લમ્બિંગ ઓપરેશન હોય છે, જે સિક્વન્સ વાઇઝ અહીંયા તમે
જે ચાર્ટમાં જોવો છો એ રીતે હોય છે. એમાં સૌથી પહેલું જે ઓપરેશન છે ફિક્સિંગ હુક એન્ડ બ્રેકેટ્સ એન્ડ માર્ક ધ પાઇપલાઇન ઓન અ વોલ. એટલે કે ઘરની અંદર જે જગ્યાએ તમારે પાઇપ બેસાડવા છે એ પાઇપની દિવાલ ઉપર એ પાઇપલાઇન કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જશે એનું પહેલાં માર્કિંગ થવું જોઈએ. તે ઉપરાંત જે જગ્યાએ નળ, જે જગ્યાએ બાકીની સેનિટરી સિસ્ટમ એપ્લાયન્સીસ ભેગા થશે અથવા તો લાગશે એ જગ્યાએ પણ માર્કિંગ થવું જોઈએ અને એને જરૂરી હોય એવા બધા સોકેટ અને બ્રેકેટ લગાડવા જોઈએ. આ લગાડી દીધા બાદ બીજું ઓપરેશન આવે છે અથવા તો બીજો જે સ્ટેજ આવે છે એ લાઇંગ ધ વોટર પાઇપ્સ. એટલે કે ઘરની જે વોટર સપ્લાય સિસ્ટમ છે એના પાઇપને દિવાલની અંદર ખાંચો પાડી અને એની અંદર પાઇપને બેસાડવામાં આવે છે અને એને યોગ્ય રીતે જે પણ રીતે પહેલા સ્ટેપની અંદર જે લાઇનિંગ કરેલું છે એ જ લાઇનિંગમાં ખાંચો કરી દિવાલની અંદર એ પાઇપને બેસાડવામાં આવે છે. એક વખત વોટર સપ્લાયના પાઇપ દિવાલની અંદર ઇન્સ્ટોલ થઈ જાય ત્યાર પછી ડ્રેનેજ પાઇપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. એટલે કે એક ત્રીજું સ્ટેપ છે. એટલે કે ડ્રેનેજના પાઇપ બાથરૂમ હોય, વોશરૂમ હોય, ધેન આફ્ટર કિચન હોય, અલગ અલગ સિંક્સ હોય, ત્યાંથી જે ડ્રેનેજનું પાણી છે એ ઘરની મુખ્ય ડ્રેનેજ સિસ્ટમ સુધી પહોંચાડવા માટે આ ડ્રેનેજ પાઇપ બેસાડવામાં આવે છે. ધેન આફ્ટર ફિક્સ ધ સેનેટરી ફિટિંગ એન્ડ એપ્લાયન્સીસ. એટલે કે અલગ અલગ જગ્યાએ સેનેટરી ફિટિંગની એપ્લાયન્સીસની વાત કરીએ તો બાથરૂમની અંદર ગેંડી હોય, બાથટબ હોય, ધેન આફ્ટર કિચનની સિંક હોય, ધેન આફ્ટર ઘરની અલગ અલગ જગ્યાએ બીજી જે ખરાબ પાણી નીકાળવા માટેના જે એપ્લાયન્સીસ છે એને કનેક્ટ કરવા અથવા તો ઇન્સ્ટોલ કરવા જોઈએ. ત્યાર પછી પાંચમો જે સ્ટેપ આવે છે એ છે ગીવ કનેક્શન ટુ ધ સેનેટરી એપ્લાયન્સીસ. એટલે કે સેનેટરી એપ્લાયન્સીસને બે કનેક્શન આપવા જરૂરી છે. પહેલું છે સ્વચ્છ પાણી માટે વોટર સપ્લાયનું કનેક્શન અને તે ઉપરાંત ખરાબ પાણી માટે ડ્રેનેજ સિસ્ટમનું કનેક્શન. આ બંને જે કનેક્શન છે એ પાંચમા સ્ટેપની અંદર આપવામાં આવે છે. ત્યાર પછી છઠ્ઠું જે સ્ટેપ છે એ છે કે રેન વોટરના જે પાઇપ છે એને સૌથી અંતમાં પ્લમ્બિંગ સિસ્ટમમાં અટેચ કરવામાં આવે છે. હવે વાત કરીએ તો સેફ્ટી એન્ડ પ્રિકોઝન ઇન પ્લમ્બિંગ સિસ્ટમ. પ્લમ્બિંગ એટલે કે જ્યારે કોઈ પણ ઘરની અંદર પ્લમ્બિંગ કાર્ય કરવામાં આવે છે ત્યારે એમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ કે જેને કારણે એક્સિડન્ટ ન થાય અને સેફ્ટી પણ જળવાઈ રહે. તો સૌથી પહેલી વાત કરીએ તો ઓલ ધ પ્લમ્બિંગ ટૂલ્સ શુડ બી ઇન્સ્પેક્ટેડ ટાઈમ ટુ ટાઈમ ફોર ધેર પ્રોપર વર્કિંગ. એટલે કે પ્લમ્બિંગ માટે અલગ અલગ પ્રકારના જે ટૂલ્સ છે એને સમયે સમયે એનું ઇન્સ્પેક્શન થવું જોઈએ કે જેને કારણે એનું પ્રોપર વર્કિંગ થયા રાખે. ધેન આફ્ટર ઓનલી સ્ટાન્ડર્ડ મટીરિયલ શુડ બી યુઝ ઇન અ પ્લમ્બિંગ વર્ક ફોર બેટર વર્કિંગ. એટલે કે સ્ટાન્ડર્ડ કંપનીનું સ્ટાન્ડર્ડ સાઇઝનું જ મટીરિયલ યુઝ થવું જોઈએ. અલગ અલગ પ્રકારના સ્ટાન્ડર્ડનું મટીરિયલ યુઝ કરવું જોઈએ નહીં. ધેન આફ્ટર ઓલ જોઇન્ટ્સ મેડ વોટર ટાઇટ એન્ડ ચેક બિફોર પ્લાસ્ટરિંગ. એટલે કે આપણે જે પ્લમ્બિંગ સિસ્ટમના ઓપરેશનની વાત કરી તેમાં આપણે જોયું કે જે પાઇપ છે એને દિવાલની અંદર બેસાડવામાં આવે છે. એટલે જે આખી વોટર સપ્લાય સિસ્ટમ છે અને ડ્રેનેજ સિસ્ટમ છે એના જેટલા પણ કનેક્શન છે એને વ્યવસ્થિત રીતે ચેક કરવા જોઈએ કે તે વોટર ટાઇટ છે કે નહીં. અને તે ઉપરાંત જ તે થઈ ગયા બાદ જ પ્લાસ્ટરિંગ વર્ક કરવું જોઈએ. જો એ કરવામાં ન આવે તો દિવાલની અંદર ભેજ લાગવાની શક્યતા રહી જાય છે. ઓવરસ્ક્રુઇંગ શુડ બી અવોઇડ અધરવાઇઝ ઇટ મે ડેમેજ ધ ફિટિંગ. એટલે કે કોઈ પણ ફિટિંગની અંદર જો સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો એને જરૂરિયાત પૂરતા જ ટાઈટ કરવા જોઈએ, વધારે ટાઈટ કરવા જોઈએ નહીં. જો વધારે ટાઈટ કરશું તો એ ફિટિંગને ડેમેજ કરી શકે છે. Then after, for fixing the pegs and bracket, only required size of the hole be made in a wall. એટલે કે કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારના સોકેટ અથવા તો પેગ એટલે કે હુક જો લગાડવાની જરૂર પડે છે તો એની જેટલી જરૂર છે એટલી સાઇઝનો જ હોલ કરવો જોઈએ. જરૂરિયાત કરતાં ના તો વધારે કે ના તો ઓછો હોલ કરવો જોઈએ. Then after, while fixing the pipe in a pipe wise, it should be not over tightening. પાઇપનું કટિંગ કરતી વખતે જો એને પાઇપ વાઇઝ એટલે કે પાઇપને પકડી રાખવાવાળું ઇન્સ્ટ્રુમેન્ટ એની ઉપર લગાડવામાં આવે તો પાઇપને ઓવરટાઇટ કરવી જોઈએ નહીં. બાકી એ પાઇપને તોડી શકે છે અથવા તો ડેમેજ કરી શકે છે. ધેન આફ્ટર જ્યારે પાઇપનું તમે બેન્ડિંગ કરો છો ત્યારે પ્રોપર એટલે કે ઓપ્ટિમમ એમાઉન્ટ ઓફ ફોર્સ જ આપવો જોઈએ. જો વધારે ફોર્સ આપશો તો પાઇપ તૂટી જશે અને ઓછો ફોર્સ આપશો તો યોગ્ય પ્રમાણમાં બેન્ડિંગ થશે નહીં. એન્ડ લાસ્ટ, પાઇપને કટ કરતી વખતે હંમેશા પાઇપ છે એ પાઇપની એક્સેસને 90 ડિગ્રી જ કટ થવો જોઈએ જેને કારણે પાઇપના કનેક્શન દેતી વખતે એમાં કોઈ પણ પ્રકારનું લીકેજ રહે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સૌપ્રથમ ઇલેક્ટ્રિસિટી સિસ્ટમના બેસિક્સ, ધેન આફ્ટર
ઘરની ઇલેક્ટ્રિસિટી સિસ્ટમના મેન્ટેનન્સ માટે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ એ બાબત ઉપર ચર્ચા કરી. ત્યાર પછી ઘરની પ્લમ્બિંગ સિસ્ટમ જોઈ, પ્લમ્બિંગ સિસ્ટમમાં વોટર સપ્લાય સિસ્ટમ અને ડ્રેનેજ સિસ્ટમના અલગ અલગ કમ્પોનન્ટ, એના મેન્ટેનન્સ વિશે વાત કરી. તે ઉપરાંત ઘરની પ્લમ્બિંગ સિસ્ટમ, સારી પ્લમ્બિંગ સિસ્ટમની ખાસિયતો કઈ કઈ છે એના ઉપર ચર્ચા કરી. તેના આફ્ટર પ્લમ્બિંગ ઓપરેશન ઉપર વાત કરી અને લાસ્ટમાં પ્લમ્બિંગ કરતી વખતે કઈ કઈ વસ્તુ સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાન રાખવી જોઈએ, આ બધી વસ્તુ ઉપર વાત કરી. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.